મારો 3/10 નોંધણી થયેલી છે 11 વાગે અને હજી સુધી કોઈ મેસેજ આવ્યો નથી અને અમે વારંવાર ધક્કા ખાઈએ છીએ, માર્કેટના મેસેજ નથી આવતા કે શું પ્રોબ્લેમ છે. પછી જાણવા મળ્યું કે માર્કેટ અને સંઘને કે શેષમાં કોઈ આનાકાની છે, એટલે શેષના કારણે કોઈ ગ્રાહકોને મેસેજ છોડતા નથી અને છેલ્લા 4-5 દિવસથી બંધ છે. કોઈ ખેડૂતોનો કોઈ માલ લેતા નથી. ડીસા એપીએમસીની અંદર સંસ્થા દ્વારા ખરીદી આપેલી છે ટેકાના ભાવે મગફળીની. મગફળી છેલ્લા 5 દિવસથી ખરીદવાનું બંધ છે. એક ડીસા એપીએમસીની અંદર જ ખરીદી બંધ છે, બાકી ગુજરાતમાં બધે ચાલુ છે. સરકારનો પ્રશ્ન અને એપીએમસીનો શેષનો પ્રશ્ન છે, ખેડૂતોનો પ્રશ્ન નથી. ખેડૂતોને કેમ હેરાન કરવો છો? ખેડૂતોને તત્વરિત ચાલુ કરો મગફળી ખરીદવાની અને મેસેજ છોડો. છેલ્લા 4-5 દિવસથી મેસેજ છોડતા નહીં. ખેડૂતો અહીંથી ટોલા લઈને પરત જાય છે અને અમુક ટોલા ભરેલા પડ્યા છે લાયલા અને ખેડૂતો હેરાન થાય છે. મગફળી સૂકમાં જાય છે.